ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ। સર્વને સમાન અને ઝડપી ન્યાયના અભિગમ તેમજ રાજ્યની વિવિધ કોર્ટમાં સમાધાનકારી પડતર કેસોનું ભારણ ઘટાડવાના આશયથી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા દ્વારા દર 3 માસે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યની કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા પેટર્ન ઇન ચીફ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી R.A. ત્રિવેદીના અવિરત પ્રોત્સાહનથી જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના અધ્યક્ષ J.R. શાહની અધ્યક્ષતામાં આજરોજ તારીખ 9/3/2024ના રોજ રાજ્યભરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના અધ્યક્ષ શ્રી J.R. શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા તેમજ કલોલ, માણસા, દહેગામ તથા ગાંધીનગર તાલુકાના અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના કેસો, બેંક લોન રિકવરીના કેસો, મોટર અકસ્માત વળતર કેસો, વીમા કંપનીઓના ક્લેમ, જમીન સંપાદકના કેસો, લગ્ન વિષયક કેસો, ઇલેક્ટ્રિસિટી, રાંધણ ગેસ, પાણી વેરાને લગતા કેસો, લેબર કેસો, પગાર તેમજ પેન્શનરો મળવા પાત્ર સહાય કેસ સહિતના સિવિલ અને સમાધાનને લાયક ફોજદારી કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। સદરુ નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માતના કેસ તેમજ અન્ય દીવાની તથા ફોજદારી પ્રકારના કુલ 1073 કેસોમાં સહિત સ્પેશિયલ સિટિંગમાં 2258 ફેસલ કરવામાં આવતા અને પ્રિલિટિગેશન લોક અદાલતમાં કુલ 2547 કેસોના સમાધાનથી નિકાલ કરવામાં આવેલ। આમ કુલ મળીને 5878 કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આજની લોક અદાલતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, ઉત્તર ગુજરાત વીજ કંપની, યુકો બેંક, પહલ ફાઇનાન્સ, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક, RTO ઇમેમો, ગુજરાત ગેસ, યુનિયન બેંક, ઇન્ડિયન બેંક, બરોડા ગ્રામીણ બેંક, વોડાફોન આઈડિયા, દાની ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ સહિતની વિવિધ બેન્કિંગ અને ફાઇનાન્સ ઉપરાંત સમાધાનકારી કેસોનું બંને પક્ષની સંમતિથી એક જ સ્થળે નિરાકરણ કરવામાં આવ્યું હતું। આજની લોક અદાલત પૂર્વે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સેક્રેટરી M.J. ગઢવી દ્વારા વિવિધ બેન્કો, ફાઇનાન્સ કંપનીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીઓના અધિકારીઓ તેમજ અરજદારના વકીલશ્રીઓ સાથે મિટિંગ તેમજ કાઉન્સિલેશનનું આયોજન કરીને સમાધાન માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સદરુ લોક અદાલતમાં ગાંધીનગર જિલ્લાના તમામ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ, વકીલશ્રીઓ, પેરાલીગલ વોલન્ટિયર્સ તેમજ વહીવટી સ્ટાફના સહયોગથી આજની લોક અદાલતમાં સફળતા મળી હતી। આજે લોક અદાલત ગાંધીનગર કોર્ટમાં આયોજિત થઈ। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ખૂબ સારો આજનો અનુભવ રહ્યો। આજે મારી ડ્યુટી પેરાલીગલ વોલન્ટિયર તરીકે પહલ ફાઇનાન્સ સાથે હતી અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે હતી। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સાધારણ જ સમાધાન રહ્યા, પણ પહલ ફાઇનાન્સમાં ખૂબ સારો આજે અનુભવ રહ્યો। કુલ ટોટલ 17 કેસના સમાધાન થયા। સામાન્ય માણસને સારી રીતે સમાધાન કરવામાં આવ્યું એ જોઈને આનંદ થયો, ખુશી થઈ કે લોક અદાલત બહુ વિશાળ પાયા પર કામ કરી શકે છે। આજે સમગ્ર ગુજરાતમાં લોક અદાલત યોજાઈ છે, જેમાં સફળતાપૂર્વક અસંખ્ય કેસો જુદા જુદા વીમાના, બેંકના, છૂટાછેડાના, ભરણ પોષણના કેસો આવ્યા હતા, જે બધાનો સફળતાપૂર્વક ઘટના સ્થળે જ નિકાલ કરવામાં આવ્યો છે। અને આવી લોક અદાલતો અવારનવાર આ રીતના યોજાયા રાખે છે, જેનો બંને પક્ષે સુખદકારક, સંતોષકારક રીતે નિકાલ કરવામાં આવે છે અને કોર્ટ ભારણ ઘટે છે। અને ખરેખર જોવા જઈએ તો નામદાર સુપ્રીમ કોર્ટનું એક ચુકાદો છે કે સ્પીડી ડિસ્પોઝલ ઇઝ ધ જસ્ટિસ ઓફ ધ પિટિશનર। જેટલો કેસનો સમયસર ઉકેલ આવે એટલો જ લોકોને ન્યાય મળે છે, જે દિશામાં પ્રગતિ થઈ રહી છે, પ્રયાસો થઈ રહ્યા છે અને સૌ આમાં યોગ્ય ઉમળકાભેર સાથ આપી રહ્યા છે, જે ખરેખર એક લોકશાહીની દિશામાં સુધારણાનું પગલું છે। આપણો દેશ અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતાગીરી હેઠળ ખૂબ જ વિકાસના પંથે છે। એવા તબક્કે
આવી કામગીરી યોજવા બદલ હું તમામ લાગતા વળગતા અને સત્તાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें